સાબરકાંઠામાં તાજેતરમાં થયેલા ગમખ્વાર અકસ્માતના પગલે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે તેમજ 33થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4 લોકો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાની ખેડબ્રહ્મા વડાલી પોલીસે એકાએક જાગૃત થઈ છે અને હાલમાં વડાલી તેમજ ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત મામલે તાત્કાલિક ધોરણે વાહન ચેકિંગ હાથ ધરી ઓવરલોડ સહિત વધુ પેસેન્જર બેસાડનારા ખાનગી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠામાં એડર ખેડબ્રહ્મા રોડ ઉપર રાત્રિના સમયે વડાલી નજીક 40થી વધુ પેસેન્જર ભરેલી જીપ ટ્રક પાછળ ઘૂસતા અરેરાટી ઉપજાવે તેવો અકસ્માત સર્જાયો હતો। જો કે અકસ્માતને પગલે પોસીના વિસ્તારની 40 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। બીજી તરફ હાલના તબક્કે 4 જેટલા બીજા ઘાયલો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે વડાલી પોલીસની અચાનક પોતાની ફરજનું ભાન થયું હોય તેમ તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધર્યું છે। સાથે સાથ ટ્રાફિક નિયમન અંતર્ગત વધુ પેસેન્જર બેસાડનારા ખાનગી ચાલકોને દંડ સહિત ગાડી જપ્ત કરવાની પણ શરૂઆત કરાઈ છે। આ ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ખેડબ્રહ્મા તેમજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 42 કરતાં વધુ ખાનગી ઇકો ગાડી તેમજ જીપ ગાડીઓ સહિતના વાહનો ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરી રહી છે। જોકે સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ આગામી સમયમાં અકસ્માત નિવારવા માટે કેટલું સફળ બની રહે છે તે પણ મહત્વનું બની રહેશે। ત્યારે વડાલી વાહન ચેકિંગમાં પીએસઆઈ અને વડાલી ટ્રાફિક ઇન્ચાર્જ એએસઆઈ મહેન્દ્રભાઈ અને ટીઆરબી સ્ટાફ જોડાયો હતો। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। તારીખ 6ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વિનાયક હોટલ પાસે એક ટ્રક રિવર્સમાં લેતા આગળથી આવતી જીપ દ્વારા ટ્રક સાથે એક્સિડન્ટ થયેલ, જેમાં 27થી વધારે લોકો ઘાયલ થયેલા હતા। જે બાદ જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોયલ સાહેબનાઓએ આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે સૂચના અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ તેમજ વડાલી પોલીસ દ્વારા 40થી વધારે વાહનો ડિટેન કરવામાં આવેલ છે। તેમજ આવા વાહન ચાલકો વિરુદ્ધ કે જેઓ ગેરકાયદેસર રીતે પેસેન્જરો બેસાડતા હોય છે તેમજ વાહન પણ ગફલત રીતે ચલાવતા હોય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ આગામી સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ વાહન માલિકો અને વાહન ચાલકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે પોતાના સીટિંગથી વધારે વાહનોમાં પેસેન્જર ન બેસાડે તેમજ રોડ પર પણ સારી રીતે વાહન ચલાવે, ગફલત રીતે ચલાવી લોકોના જીવ જોખમમાં ન મૂકે।